છોટાઉદેપુર રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવાનું રાયસિંગપુરા ગામે ભવ્ય સ્વાગત થયું છે। રાજ્યસભાના સાંસદ બન્યા બાદ પ્રથમ વખત મુકેશ રાઠવા પોતાના વતન પહોંચ્યા હતા। હનુમાન મંદિર ખાતે દર્શન કરીને મુકેશ રાઠવા રેલી સ્વરૂપે નીકળ્યા હતા। આદિવાસી સમાજની સંસ્કૃતિ પ્રમાણે મુકેશ રાઠવાનું સ્વાગત કરાયું હતું। ડીજે અને નૃત્ય સાથે મુકેશ રાઠવા પોતાના ગામે પહોંચ્યા હતા। રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાને ગ્રામજનોએ ખભે બેસાડીને ટીમલીના તાલે નચાવ્યા હતા। મુકેશ રાઠવા આદિવાસી અંદાજમાં જોવાયા હતા। મોટી સંખ્યામાં હોદ્દેદારો અને આસપાસના ગામના લોકો ઉમટી પડ્યા હતા। ત્યારે આ દરેક પ્રસંગે મુકેશ રાઠવાએ શું કહ્યું તે સાંભળીએ। પ્રકૃતિના ખોળે અને આદિવાસી અસ્મિતાના મૂલ્યો સાથે જે મારું જીવન વ્યતીત થયું છે એવી મારી રાયસિંગપુરાની માટીની મહેક અને અમારા પૂર્વજોએ અમને જે દેવ અમારા હનુમાન દાદાના હંમેશા આશીર્વાદ લેવાનું જણાવ્યું હતું એના દર્શન કરીને અહીં જ્યારે ઉપસ્થિત થયો છું ત્યારે ભારતના ઇતિહાસમાં લોકશાહીમાં જ્યારે કોઈ વ્યક્તિ બિનહરીફ ચૂંટાઈને આવે છે ત્યારે અને દેશની સર્વોચ્ચ પંચાયત કહી શકાય એવા રાજ્યસભામાં જ્યારે વિજય થાય છે ત્યારે એ માત્ર પદ નથી પરંતુ જનજનનો એક વિશ્વાસનું પ્રતિબિંબ થાય છે। એક સામાન્ય કાર્યકરથી લઈને જમીની સ્તર પર કામ કરીને અમારા જનજાતિના સમાજના ગામડાઓમાં બધી જગ્યાએ ફરીને એમના પ્રાણ પ્રશ્નો સરકાર સુધી અનેકવાર રજૂઆત કરીને એને ઉકેલની દિશામાં અમે પ્રયત્ન કર્યો હતો અને અમારી ભારતીય જનતા પાર્ટીના સંસ્કારના મૂલ્યો સાથે આ સંસદ સુધીની સફર એ યાદગાર અને ગૌરવપૂર્ણ રહી છે। ત્યારે હું અમારા દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી અને અમારી ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું।